जय माताजी मित्रों, केम छो बधाए। तो आज सवार में आपणे बांधवाना था पिंजरा ने आपणे पहोंची गया छे आपणा काम माटे। पिंजरा में आपणे 6 इंच निशान मारवाना होय तो निशान बिशान मारीने पछी आपणे नाखवानी आवे छे રીંગું। तो રીંગું हरखी बेगे मेकीने पछी आपणे बांधवानुं चालू करवानुं होय। तो पहेला आ बधुं निशान मारवा पड़े। पछी हुं रविभाई ने विरमभाई मळीए छीए बांधवा फटाफट। हरियानी वात करूं तो 16 mm ना तळिये बांधवाना होय અને 12 mm ના ચારે ખૂણે બાંધવાના હોય। આવી રીતના બાંધવી છે અને આવી રીતનું આડલ ડબલની આટીઓ મારવી છે। કેવું લાગે છે અમારું આ કામ। અને આવી રીતનો એક ઓઠી હેરિયો બાંધવાનો કારણ કે જે લોડ આવે તો પિંજરો આગળ પાછું ન થાય। બધા પિંજરા બંધાઈ ગયા હતા। હવે તો આપણે એક છેલ્લું પિંજરું બાંધવાનું પછી ફસાવાના હતા ત્યાં મેં નિશાન મારીને ફટાફટ બાંધી દેવી। પછી આપણે મારવાનું હતું ઓઇલ। તૈયાર જ ભાઈ ઓઇલ મારે છે ને પછી આપણે ફસાવાના હતા પિંજરા। ઓઇલ મારવું પડે કારણ કે પ્લેટું માલબાલ ન પકડે એ માટે આપણે બધા પિંજરા ફસાવી દીધા હતા ને હવે આ બાકી હતું એક છેલ્લું પિંજરું આડિયાનું તો એ પણ ફસાવી દેવું છે। તો આપણે બીમ તો કમ્પ્લીટ ભરાઈ ગયો હતો ને આપણે પાસે નીકળી જાય છે તેને ખોલવા। પછી આ હતો અમારો બીજો દિવસ। તો બીજા દિવસે અમારે બીમ ખોલવાનો હતો, ભરાઈ તો ગયો તો એ હરેશભાઈ ને રવિભાઈ બીમ ખોલવા ચડે છે એમાં અને આપણે તો સામાન ઈટે ભેગો કરવા। આપણે બાકાજી કી બોલા દીધી મળે તો ખોલવા। આપણે ઘણો ટકો 50% તો સામાન ખુલી ગયો હતો અને રૂમમાં ખુલી ગયો તો। આ છે રૂમનો બીમ કેવો લાગે છે કોમેન્ટ જરૂરથી જણાવજો। અને આ છે બીજા રૂમમાં તમને બતાવો એ કેવો બીમ છે, કેટલાનો છે એ કોમેન્ટ કરજો। એટલી જ વારમાં આપણે સાનો ટાઈમ થઈ જતો તો ગરદને મેં કીધું ચા બીન કમ્પ્લીટ થઈ ગઈ તો આપણે હવે પી લઈશું ચા। એમાં ગરદણી કે હવે મારે કન્ટેન્ટ મોનેટાઇઝ મળી ગયું છે તો મને સેટઅપ કરી આપો। તો આપણે બીમ બધા ખોલી ગયા હતા કમ્પ્લીટ। તો કેવા ફર્સ્ટ ક્લાસ છે આ બહારના બીમ છે, અંદર રૂમના બીમ છે, કેવા ખુલે છે પહેલાં કોમેન્ટ કરજો, જણાવજો અને સપોર્ટ કરજો। તો બીજા દિવસે આપણે ટાંકવાનો હતો સ્લેબ। તો એની ગણતરી ટેકા પ્લેટું બધું કમ્પ્લીટ કરીને આપણે અંદર મેકી દીધું છે। તો હવે હું વિરમભાઈને એની પ્લેટું સાફ કરવાની છે, વાંકા સૂતી હોય તો એને સીધી કરવાની છે। બસ તો આજ માટે આટલું જ। આગળ જોવા માટે બીજા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક ફોલો કરી દેજો। મળશું નેક્સ્ટ વિડીયોમાં।